वर्णिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 23मो कड़ी 3 पूरी थई थी। सुंदर मजानु कविस्वर दलपतरामजी लखे छे। वर्णी मुकुंद ब्रह्मचारी दादा खाचर ने कथा संभळावे छे। दादा खाचर भगवान श्री हरि घर में रह्या छे। विद्यानो अभ्यास करी शास्त्रों ने भणी एमांथी सार काढीने गुटको बनाव्यो छे। पोते माता पितानी सेवा करे छे। अंतर में एक ज इच्छा छे। शुं? अंतर रहे अखंड विचारा यह घर तजी जय हो की वारा। तीर्थ यटन को कब में जय हो धर्म स्थापन कब करी लई हूँ। अंतर में एवो दृढ़ विचार रहे छे। शुं? आ घर तजीने घर छोड़ीने हवे हूँ क्यारे जतो रहूं। शुं थाय छे? घर मूकीने हवे क्यारे जाओ, हवे गमतुं नथी। रसियो रूपाळो रंग रेलियो घेर जावू। हाँ, रसियो रूपाळो रंग रेलियो हवे घेर रेवुं गमतुं नथी। गमे छे? घेर रेवुं गमे? ना गमे। શું ગમે પછી ન્યા? જેનું મન ભગવાનમાં લાગી જાય, હા, જેને તીર્થ ફરવા જવું છે, સાધુઓનો સમાગમ ગમે છે, ભજન કરવું છે, છેલ્લો જન્મ કરવો છે, આ તો ભગવાન છે પણ આપણા માટે કે છે હવે ઘર છોડીને ક્યારે જવું શીખવાડે છે। धर्म स्थापन करवू छे ने एटले तीर्थटन कब में जई हूँ, तीर्थों में जई तीर्थत्व प्रदान करवू छे। थोड़ू वॉल्यूम ओछू करवानी जरूर छे। सेज सीटी वागे छे ने, सेज ओछू करो, सेज जो। धर्म स्थापन कब करी लई हूँ। हलो हलो थोड़ू ज करो, थोड़ू वधारे। हलो हलो बस बस। આગળ લખે છે જેહી કારણ હમલીય અવતારા। લો પ્રભુ એમ કે છે કે ભાઈ મારે ધર્મનું સ્થાપન કરવું છે। અને એ કયા ધર્મનું? ભાગવત ધર્મનું। શાસ્ત્રમાં તો લખી રાખ્યું છે બધું। શાસ્ત્રોમાં વર્ણાશ્રમના ધર્મો વિસ્તાર મોટા મોટા મુનિઓએ ઋષિઓએ એમાં છે બધું, જગતમાં પણ છે। પણ જે ધર્મ દેખાતો નથી, જે ધર્મનું સ્થાપન ભગવાનને કરવું છે, એ ધર્મ કયો?
ભાગવત ધર્મ. કયો? ભગવાનના સંબંધવાળો ધર્મ, ભગવાનથી અલગ ધર્મ નહીં. તો કે છે જીહી કારણ હામ લીએ અવતારા, કર્યું કબસો કામ હમારા. મારો અવતાર, મારું આ પ્રાગટ્ય આ ધરતી ઉપર આવવું એ તો આના માટે છે. તો હવે મારે એ કામ શરૂ કરવું છે. ઘેર બેસવાથી એ થાય નહીં. જે કરવું છે એ ઘેર બેસવાથી થાય નહીં. એ તો ત્યાં જાવ તારે થાય. એ જીવ મારા જોગમાં આવે તો એનું કલ્યાણ થાય. આના માટે હા ઠીક છે, અત્યાર સુધી બધાને લાડ લડાવ્યા છપાયા અયોધ્યામાં, અને માતા પિતાની ચિંતા છે થોડી, એ થઈ જાય પૂરી. એટલે હવે મારે રહેવું નથી. જેહી કારણ હમલી અવતારા, કરી હું કબ સો કામ હમારા, પાપ પંથ में बिचरन हारा, કબ અસુરન હોવ હી સંહારા. જે કારણે અમે અવતાર ધર્યો છે તે અમારું કામ ક્યારે કરશું? પાપના પંથે ચાલનારા સર્વે અસુરોનો સંહાર હવે ક્યારે કરશું? ઘોર કલિકાલના દોર છૂટ્યા, દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું. વેદ સતશાસ્ત્રના અર્થો અવળા કર્યા, સદ્ધર્મનું છેદન કર્યું છે અસુરોએ. એ અસુરોનો વિનાશ સંહાર ક્યારે કરું? કારણ કે કર્યા વગર મારા ભક્તોને સુખ આવે નહીં. ગાય, બ્રાહ્મણ, ભક્ત, દુખી, હવે તો એક જ નક્કી કર્યું છે, સૌ જનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુખી રે. સવ જીવની લેવી છે સાર રે, એ અર્થે પધાર્યા મોરાર રે. એ અર્થે પધાર્યા. બધાય જીવને સુખિયા કરવા છે, બધાયની સુધ લેવી છે. આ પૃથ્વી ઉપર જેટલા પણ જીવ છે બધા મારા છે, અને અધર્મમાં સપડાઈ ગયા છે સંગે કરીને. અસુર લોકોએ એમને બહુ દુઃખ દીધું છે, એને મારે સુખી કરવા છે. કેવા કરુણાકારી ભગવાન છે. તો ભગવાન કે છે કે હવે મારે જે કારણ અવતાર હતો એ કારણ હવે મારે આ ધરતી પર વિચરણ કરવું છે, અસુરોનો સંહાર કરવો છે. થોડું કંઈક હતું ઘરમાં છપૈયામાં, તો કાલિદત્તનો સંહાર કર્યો દ્રષ્ટિ માત્રમાં. હથિયાર બથિયાર લઈને નહીં હો, દ્રષ્ટિ માત્રમાં સંહાર કર્યો. અધર્મનું ઉત્થાપન કર્યું. થોડા અયોધ્યામાં પણ એવા અસુરો હોય છે એ વખતે. કથા એક એવી આવે છે કે જ્યારે ભગવાન નીલકંઠ વર્ણી અયોધ્યામાં બિરાજમાન હતા, એક દિવસ બરાબર રાત્રિના સમયે બધા મંદિરોમાંથી દર્શન કરી પોતાના ઘર તરફ પ્રયાણ કરતા હતા. એ વખતે 4 રસ્તા પડતા હોય એવા ચોકમાં ભગવાન પહોંચ્યા, અને અસુરોએ ચારેય બાજુથી હુમલો કર્યો કે આજ આપણું જડ છે, મૂળ છે, આને ખતમ કરી દો. પેલો કનૈયો જન્મ્યો અને તરત કંસને થઈને આપણા મૂળને ખતમ કરો, ગોતો, મળી ગયો. એટલે વારંવાર અસુરોના ટોળે ટોળા મોકલે કનૈયાને મારવા, પણ કનૈયો મરે નહીં. એમ વારંવાર એને ખબર પડી ગઈ હતી કે આ આપણો દુશ્મન છે, આપણો સંહાર કરવા માટે જ અવતાર આણે લીધો છે. આપણે નાનો છે ત્યાં એને સંહાર કરી નાખો એટલે પંડે આપણે સુખ્યા રહીએ. એટલે એક હારે અસુરો હાથમાં હથિયાર, ખડગો, તલવારો, જે કઈ હથિયારો લઈ, ભાલા, બરછી, અને ભગવાનની બરાબર ચોકમાં ભગવાન પોગ્યા ને એક હારે હુમલો કર્યો. પણ ભગવાને પોતાની દ્રષ્ટિ માત્રમાં અંદરો અંદર ઝઘડાવી બધાનો કચ્ચડ ઘાણ બોલાવી દીધો. એકબીજામાં પ્રવેશ કરીને એકબીજાને ઉડાડ નાખ્યા. હાલ્યા, એને મારી શકે? એને હથિયારની જરૂર છે? એને કશી જરૂર નથી. લ્યો,
अधर्म युथापन कब करी हूँ, संतन को संकट कब हरी हूँ। हे यह कारण मम अवतारा, योचित चिंतन धर्म दुलारा। योचित चिंतन ચિંતત ધર્મ દુલારા. ભગવાનને ચિંતા પોતાના ભક્તની છે. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે, પ્રેમાનંદનો વાલો વર્ષા અમૃત મેં. હું કોના માટે આવ્યો છું? મારા ભક્ત માટે, મારા સાધુઓ માટે ધરતી ઉપર અવતાર લઉં છું, એમને સુખ્યા કરવા માટે. જે અસુરો એમને હેરાન પરેશાન કરે છે, દુઃખ દે છે, મરિચ્યાદિક મહર્ષિઓને દુઃખ દે છે, મારા ભક્તોને દુઃખ આપે છે. ભગવાન બધું સહન કરે, પોતાના ભક્તોનો કોઈ દ્રોહ કરે ને એ ભગવાન સહન ન કરે. ભગવાન કે મારો દ્રોહ કરે ને તો મારા સાધુને શરણે જાય ને તો મારા સાધુ એને એ પાપમાંથી ઉગારી લે. હા, પણ મારા સાધુનો કોઈ દ્રોહ કરે તો એને હું ક્યારેય ન ઉગારું. પેલા રામચંદ્ર ભગવાન જ્યારે સેતુ બાંધતા હતા દરિયામાં, લંકામાં જવા માટે, ત્યારે પેલા નલ અને નીલ શ્રીરામ લખી અને પથ્થર બધાને આપતા જાય અને બધાય નાખતા જાય તો પથ્થર પાણીમાં તરતા હતા. બોલો કેટલો ચમત્કાર! પાણીમાં તરે. રામને થયું કમાલ છે, રામ ભગવાનને સ્વયંને આશ્ચર્ય થયું. તો ભગવાન કે લાવો હું નાખું. તો ભગવાન એક પથ્થર લઈ પાણીમાં નાખ્યો તો ડૂબી ગયો. બોલો જોયું તમે? હવે એ જ પથ્થર લઈ પેલા હનુમાનજી વગેરે જે હતા એને લઈ અને ઉપર જય શ્રી રામ લખી અને ઘા કર્યો તો તરવા માંડ્યો. જોયું તમે? ભગવાન જેને ફગાવી દે અને એને જો સાધુ ઉઠાવી લે તો તરી જાય. પણ એક બાજુ ખસેડેલો, સાંભળજો, સાધુ એક ખસેડેલો જીવ એને ક્યારે ભગવાન નાખે ને તોય તરતો નથી. એ ભગવાનનો ન્યાય છે. કારણ કે મારા ભક્ત છે ને એ મારું હૃદય છે, મારું સર્વસ્વ છે. હા, મોરે ઈ ભક્ત હે શું છે કડી? મોરે ભક્ત બહુ સરસ ચોપાઈ છે, સાગરમાં લખી છે. મોરે હી પ્રાણા, સાંભળજો, મોરે હી ભક્ત હે મોરે હી પ્રાણા, तिनको तेसे करी में माना, भक्त के में सदायाधीना, भक्त मोहे ते ही बांधी के लीना. આ સાગરની ચોપાઈ છે. જો હું મોરે ઈ ભક્ત મોરે હી પ્રાણ, મારો ભગત છે એ મારો પ્રાણ છે. સદાય માટે હું એને એવી રીતનો માનું છું. હું મારા ભક્તને આધીન છે. ભગવાન કહે છે હું મારા ભક્તને આધીન છું, એટલા માટે ભક્તએ મને બાંધી લીધો છે. મારે જવું હોય તો હું ન જઈ શકું. આવા ભગવાન પોતાના ભક્તને આધીન છે. અને એવા ભક્ત માટે જ પૃથ્વી ઉપર ભગવાનનો અવતાર થાય છે. અધર્મનો નાશ કરવા માટે નહીં, અસુરોનો સંહાર કરવા માટે નહીં, કે મોટા મોટા શિખરબંધ મંદિરો બાંધવા માટે નહીં, સતશાસ્ત્રોની રચના કરવા માટે નહીં. સમજાય તમને? શાસ્ત્રો તો ક્યાં ઓછા હતા, એ પેલા લખાઈ ગયા હતા બધા. વેદ ક્યારે લખાણા કયો? પુરાણો ક્યારે લખાણા કયો? ઉપનિષદ ક્યારે લખાણા કયો? શ્રુતિ ને સ્મૃતિઓ ક્યારે લખાણી? એ બધું હતું જ. ઋષિ મુનિઓ હતા. મોટા મોટા મંદિરો હતા. કેવા? આપણા અત્યારે 6 મંદિરો છે ને મહારાજ બાંધેલા, ઈ તો એક ઈ મંદિરની પ્રદક્ષિણાના ખૂણામાં હમાઈ જાય એવડા મોટા મંદિરો હતા. તિરુપતિ બાલાજી શ્રીરંગ ક્ષેત્રનું મંદિર જોયું તમે? શ્રીરંગ ક્ષેત્ર ગયા છો? કેવડું છે મંદિર? કેટલા કિલ્લા છે? 7 કિલ્લા.
એક કિલ્લાને ચાર ચાર દરવાજા ચારે બાજુ, અને ઈ દરવાજાની ઉપર એને ગોપુરમ કે શિખર ગોપુરમ. આમ તમે આમ ઊંચું જોવો ને તો ટોપી પાઘડી જે કઈ પહેર્યું બધું પડી જાય હેઠું, એટલા ઊંચા. એક એક ગોપુરમમાં 1500 તો મૂર્તિ હોય છે. હજી છે. કેવા મોટા પથ્થર કેવી રીતના ચડાવ્યા છે એ કલ્પના તમે આપણા મગજમાં ન આવે. અને એ હજાર વર્ષ જૂના, 2000 વર્ષ જૂના, 5000 વર્ષ જૂના મંદિરો છે. બોલો, એટલા ઊંચા ગગનચુંબી મંદિરો. ખબર નહીં. બોલો, હાથ પેઢીએ તો મંદિરો પૂરા થયા. તો 1200 થાંભલાનું સેતુબંધ રામેશ્વરનું મંદિર, તમે વિચારો. અને કેવા થાંભલા! દરિયા કાંઠે પાછું રે નહીં જાજુ, કારણ કે પેલો ખાર હોય ને એટલે એ પથ્થર ખવાઈ જાય. અને છે હજુ. હે, જગન્નાથપુરી તમે જુઓ તો આ શ્રીરંગ ક્ષેત્રનું મંદિર 3 કિલોમીટરના એરિયામાં પથરાયેલું છે, ઓરસ ચોરસ. કેટલું મોટું મંદિર હશે કયો મને? 7 પેલા કે શું કહેવાય એ કિલ્લાઓ તમે ઓળંગીને જાઓ પછી અંદર ભગવાનના દર્શન થાય, એવડું મોટું મંદિર. તો કોટ એવા ફરતી કોર ગોપુરમ, કેવા મોટા. એક કંબોડિયાનું મંદિર છે 25 કિલોમીટરના એરિયામાં પથરાયેલું, ખાલી મંદિરની જ પરિસર. હો, હા, વિષ્ણુ મંદિર છે કંબોડિયાનું. હા, એક ટાપુ છે ત્યાં, હિન્દુ ટેમ્પલ છે. આપણે બધા હિન્દુઓના દેવતાઓ એમાં છે. વિષ્ણુ ટેમ્પલ કહેવાય. વિચાર કરો, હજી છે. હવે તો જો કે ત્યાં કોઈ ફરવા માટે લોકો જાય છે. કેવા મોટા મંદિરો. હે, કોણાર્કનું મંદિર આ બાજુ તમે જો તો અહીંયા બહુ મોટા મંદિર. તો પછી કાળાંતરે લોકોએ વિનાશ કર્યો. મથુરા હોય, બરાબર, મથુરા હોય, ત્યાર પછી આ બાજુ તમે જો તો ગોકુળમાં હોય, આ બાજુ તમે જો તો અયોધ્યામાં હોય. મંદિરો તો બધે હતા જ. એટલે જ મહારાજ નાના હતા ત્યારે મંદિર દર્શન કરવા નહોતા જતા. મંદિરો બધે હતા. ભારતભરમાં પથરાયેલા મંદિરો હતા. તો મહારાજ શા માટે આવ્યા? મંદિરો હતા, શાસ્ત્રો હતા, ઋષિ મુનિઓ હતા. તો ભગવાન ધરતી પર શા માટે આવ્યા? અધર્મનો વિનાશ કરવો, અસુરોનો સંહાર કરવો. એટલે ભગવાનને ખાલી પ્રકૃતિના વિલાસ માત્રમાં અનંત કોટી બ્રહ્માંડના ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરી નાખે એ ભગવાનને કઈ પેલા કીડીને મારવા આવવું પડે? એ તો ખાલી વિચાર કરે. આમ એકવાર મહારાજ સભામાં બેઠા હતા તો અચાનક આમ કર્યું હાથ, તો સ્વામી જાણ જોઈ ગયા, મુક્તાનંદ સ્વામી, કે મહારાજ આ શું કર્યું? તો કે એક બ્રહ્માંડ ઉલાડ્યું. કેટલી વારમાં? એક બ્રહ્માંડનો વિનાશ આમ ખાલી કર્યું ત્યાં. વિચારો. હવે એના સાધુઓ જો બ્રહ્માંડને ફેરવી નાખતા હોય ને, વિનાશ કરી નાખતા હોય, તો ભગવાન શું ન કરે? ચપટીમાં ચોળી નાખતા હોય આમ, ભગવાન શું ન કરે? તો એ ભગવાનને એના માટે થોડું આવવાનું હોય. ભગવાન તો ધરતી ઉપર પોતાના પ્રેમી ભક્તોની રક્ષા કરવા માટે આવે છે. ભગવાન તો ધરતી ઉપર પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે આવે છે. ભગવાન તો પોતાના પ્રેમી ભક્તોની તમામ પ્રકારની મનોકામના પૂરી કરવા માટે આવે છે. ભગવાન ધરતી ઉપર એમ વિચાર કરે, જે પોતાનો ભક્ત છે, કે ભગવાન મારા પુત્ર બને, ભગવાન મારા મિત્ર બને, ભગવાન મારા ભાઈ બને, ભગવાન મારા સ્વામી બને. તો ભગવાન એમ વિચારે પોતાનો ભક્ત કે ભગવાન મારા હાથનો થાળ જમે, ભગવાન બસ સુવે પોઢે, ભગવાન અખંડ મારી ભેગા રે, મારી પાસે રે, મને સુખ આપે,
એટલે ભગવાન એને સુખ આપવા આવે છે. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. ભગવાન વિચારે છે એટલા માટે કે મારા ભક્તોને દુઃખ આપે છે. અસુરો, પાપીઓ, અધર્મીઓ, દૈત્યોનો વિનાશ ભગવાન તરત જ ભક્ત માટે કરે છે. વિચારો. એટલે આ લખ્યું સતત ભગવાન ચિંતિત છે. એટલે જ મોક્ષ પીપળા ઉપર ચડી ભગવાને ચારે બાજુ દિશાઓમાં જ્યારે નજર કરી અને એ વખતે ભગવાન આમ દૂર દૂર જોતા હતા ત્યારે મિત્રો એમ કહે છે કે પ્રભુ શું જોવો છો? ઘનશ્યામ તું શું જોવે છે? ત્યારે કે મારા ભક્તો મને પોકારે છે. હવે વહેલા પધારો મહારાજ, પધારો 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 ને સહજાનંદજી ગુના કરીને માફ. ગરુડ તજીને પાળા પધાર્યા. ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ, કરવા અમારા કાજ, ગુના કરીને માફ. મને પોકારે છે, આવો. ત્યારે પેલા છોકરા બધા નાના નાના મિત્રો હતા ને, બધા એ વિચારમાં પડી ગયા હતા. ઘનશ્યામ હવે તે નીચે ઉતાર્યો કે છે તું કઈ બાજુથી અવાજ આવે છે? તને પોકારે છે ક્યાંથી? તો કે ગુજરાત, પશ્ચિમ પાંચાલ દેશ. હા. અને ત્યારે કે હવે તો તારે ત્યાં જવાનું થાય? તો જવાનું જ થાય. હવે મને પોકારે એટલે તું વયો જઈશ? તો કે હવે છૂટકો નથી એના વિના. તો અમારું કે તમે મને ભજશો ને મને યાદ કરશો તો તમે મારી ભેગા રહો, અને નહીં ભજો નહીં યાદ કરો તો તમે મારાથી છેટા રહો. હું તમારી ભેગો છું, પણ ત્યાં મારે જવું તો પડશે. મેંડા જો તૈયારી કરવા. અધર્મ ઉત્થાપન કબ કરહ્યું, સંતન કો સંકટ કબ હરિહો. ये है कारण मम अवतारा, योचित चिंतत धर्म दुलारा. સતત ચિંતત કરે છે. હા, ચિંતિત છે. હવે મારે જવું છે, મારા ભક્તોને સંકટમાંથી ઉગારવા છે. પુની અબ મેં જો તજી ચલું, અને માતા પિતા કો ગેહ, વિલાપ કરી મમ વિરહ સે, મરે વૃદ્ધ દુએ. પુની અબ મેં જો તજી, પણ ફરી વળતો વિચાર આવે છે, પણ જો અત્યારે માતા પિતાને આમનમ જો મૂકીને વયો જાઓ તો માતા પિતાને ઘરમાં મારા સ્વરૂપનો વિયોગ થાય, વિરહ થાય. તો મારા વિયોગમાં, મારા વિરહની અંદર એ અનજણનો ત્યાગ કરી અને દુઃખી થઈને પછી દેહ મૂકે, એવું મારે આ વખતે કરવું નથી. રામા અવતારમાં આવું થયું. પિતા મારા વિયોગમાં માથા પછાડીને એને પોતાનું પ્રાણ પંખેરું ઉડાડ્યું, દેહનો ત્યાગ કર્યો. કૃષ્ણ અવતારમાં 11 વર્ષ સુધી જેલમાં મારા માતા પિતા મારા વિયોગે રડ્યા છે, દુઃખી બહુ કર્યા છે. આ વખતે મારે મારા માતા પિતાને દુઃખી થવા નથી દેવા. એક બાજુ ભક્તો પોકારે છે, ન્યા જવું છે, એક બાજુ ઘરમાં પણ ચિંતા છે. તો શું કરવું હવે? કારણ કે વૃદ્ધ છે, એને મૂકીને મારે જવું નથી. માત પિતા કો મુક્ત કરું દુર્વાસા શાપતે. ભગવાનને ખબર છે માતા પિતાને કોનો શાપ લાગ્યો છે. લાગ્યો નથી, ગ્રહણ કર્યો છે. એને શાપ લાગે નહીં તો ભગવાનને, ભગવાનના ભક્તોને કોઈનો શાપ લાગે નહીં. એ ગ્રહણ કરે અનંત આત્માઓના ઉદ્ધાર માટે. અને ઋષિમુનિઓના શાપને મિથ્યા ન થવા માટે એ ઉદારતા દાખવે, કરુણા કરે, દયા કરે. દયા કરીને કઈ વાંધો નહીં, દઈ દ્યો તારે, બીજું હું. સતી હોય, સંત હોય, ભક્ત હોય, એનું વચન ભગવાન અધરામ ઝીલી લે. એનું વચન પડવા ન દે, એનું વચન ખોટું ન થવા દે. ગાંધારીએ કૃષ્ણ ભગવાનને શાપ આપ્યો કે જા, તે મારા વંશનું નિકંદન કાઢ્યું, માટે તારા વંશમાં હવે કોઈ નહીં રહે. તો કૃષ્ણ ધારત તો શું કરત? 3 ગણો વંશ કરી નાખત. આ વંશ શું? એ તો ભગવાન હતા ને.
પણ કે નહીં, એક સતી નારી છે ને, કાલે દુનિયામાં સતીનો કોઈ મહિમા નહીં ગાય. પછી આને લઈને કે ભાઈ સતીના વચન ખોટા પડે છે એમ કહે. કારણ કે આ પતિવ્રતા હતી ને, ગાંધારી પતિવ્રતા હતા. પોતાનો ધણી અંધ તો આણે છતી આંખે પાટા બાંધ્યા. દેખતી હતી છતાં એને પાટો બાંધી લીધો. મારો ધણી ન જોવે તો મારાથી ન જોવાય. જીવનભર એને પાટો રાખ્યો. આ સતીત્વ હતું, જેના કારણે ગાંધારીએ પોતાના દીકરાને કીધું તું, બેટા તારી મને ચિંતા છે, એક કામ કરી, ગંગામાં સ્નાન કરી એકદમ નગ્ન દિગંબર આવીને મારી સામે ઊભો રહે. હું તો તારી માં છું, જેમ તને જન્મ આપ્યો હોય ને એવી રીતનો સામે ઊભો રહે. કે પણ માં, હવે તો હું જુવાન થઈ ગયો છું, કે તું તો મારો બાળક છો, તું તારા હિત માટે હું કહું છું, તારા ભલા, તને તારા પ્રત્યે મને મમતા છે, પોતાનું બાળકને આવી જા. શું કરીશ તું, જો ને મારો ચમત્કાર. અને જ્યાં પેલો સ્નાન કરીને આવતો તો કૃષ્ણ ભગવાનને તરત ચિંતા થઈ, આવડિયા ગાંધારિયાને લોઢાનો કરી દે વજ્રનો, તો હારો મરશે જ નહીં, ખમનો ઉપાધિ વધારશે. ભગવાનને ચિંતા થાય ને તો ભગવાન કહે, છે કઈ શરમ ધરમ કઈ લાજ બાજ, આ શું છે બધું? આમ હાવ પાણી બેહી ગયો, આટલી હદે પોગી ગયો. ઠીક છે હાલ ભાઈ, પાંડવોને તારે નહોતું દેવું તો કઈ નહીં, પણ આ તો જો તો ખરો, લોકની રીત તો રાખ. તારે શું કામ છે કે તું તારે રસ્તે હું મારે રસ્તે, મારી માએ મને કીધું છે. અરે માની સામે જવાનો પાછો આમ તો હારી ગયા તો ધરતી રસાતળમાં વહી જાય. કે આટલો બધો અધર્મ? તો કે મારી માએ કીધું છે, તારે શું કામ? કે હા, તો કે છે ભાઈ કાંઈ વાંધો નહીં, હાલ વસ્ત્ર પહેરવાની ના પાડી છે ને, કેળનું પાન વીટી લે, ઘરમાં હું વાંધો છું, એ ક્યાં વસ્ત્ર છે? અને હા, મારી મર્યાદા જળવાય અને વસ્ત્ર ન કહેવાય. તે કેળનું પાંદડું વીટીને ગયો. ગાંધારીએ પોતાના આંખની પટ્ટી ખોલી અને આમ આંખમાંથી જ્યાં તેજનો ફુવારો છૂટ્યો ત્યાં તો આખો લોઢાનો, આખો વજ્રનો કરી દીધો. પણ પેલું પાંદડું વીટું તો ને એમાં કાચો રહી ગયો, એટલો ઝાંગ રહી ગઈ. એટલે ભગવાન, એટલે સતીમાં તેજ છે, પાવર છે. સતી જે સન્નારી છે, પતિવ્રતા નારી છે, એના ચરણમાં 68 તીર્થો નિવાસ કરે છે. એટલા માટે મહાપુરુષો પણ, સત્પુરુષો પણ સતીના ચરણની રજ માથે ચડાવે છે. આટલી તાકાત છે. એનો શાપ ભગવાન પણ ઝીલી લે છે. કાંઈ વાંધો નહીં, દીધો તો લીધો. જોયું તમે? એમ સંતનો શાપ મિથ્યા ન જાય. એમ દુર્વાસા ઋષિ છે, એક ઋષિ છે, તપસ્વી છે, શિવનો અંશ છે, રુદ્ર અવતાર છે. ભગવાન કે કઈ વાંધો નહીં, દુર્વાસાએ ક્રોધ કરીને શાપ દીધો તે લીધો, પણ હકીકતમાં એ શાપ ન રહ્યો, પણ શાપ મટીને વરદાન બની ગયું. શું થયું? વરદાન થઈ ગયું. અર્જુન જ્યારે સતેદેહ સ્વર્ગમાં ગયા અને ત્યાં કોઈ નામ તો મને નથી ખબર, પણ અપ્સરા એ મોહ પામી, એની શક્તિ, એનું શીલ અને એનું રૂપ આ જોઈ અર્જુનનું, અને અપ્સરા મોહ પામી અને એની પાસે માંગણી કરી, હું તારી સાથે લગ્ન કરું. અને ત્યારે અર્જુન એના પગમાં પડી ગયા, તું તો મારી માં સમાન છો, મારા બાપની સામે ના છે, એ તો મારે માં સમાન કહેવાય ને. ઇન્દ્ર તો એના બાપ કહેવાય ને. અપ્સરા તો ત્યાં એમને ખુશ કરવા માટે જ કરે. ઇન્દ્ર મારો બાપ છે, તું મારી માં કહેવાય, આ યોગ્ય નથી. પેલી મેનકા કોણ હતું ખબર નહીં, એને ક્રોધ ચડ્યો, તે શાપ દે દીધો, તો હારો હિજડો છો, જા હિજડો થઈ જાય કોરા માટે. તે અર્જુન કઈ બોલ્યા નહીં. પછી જ્યારે વનવાસ થયો 12 વર્ષનો ને એક અજ્ઞાતવાસ, એવું હતું ને કઈ છુપી રીતે રહેવાનું 1 વર્ષ, તો એ જ્યારે પેલું કયું પાંચાલ દેશ, વિરાટનગર, એ વખતે છેલ્લું
છેલ્લું વર્ષ હતું ને એ અજ્ઞાતવાસમાં રહેવાનું હતું, ત્યારે આને રૂપ બદલવાનું હતું, ત્યારે પેલો સાપ હતો ને એ આને ગ્રહણ કરી લીધો. હિજડો ભયો, અર્જુન હિજડો ભયો કે છે ને લ્યો. અને એ વખતે બોલો ઈ એને ગ્રહણ કર્યું ત્યારે ઈ સાપ વરદાનમાં પરિવર્તિત થઈ ગયો. સમજ્યા? એને કોઈ ઓળખી ન ગયું ને ઓળખી જાત વરી 12 વાર રખડવું પડે. એટલે ઘણી વાર મુંજાવું નહીં, કોક સાપ દે ને તો ક્યારેક વરદાન થઈ જાય. ચિંતા ન કરવી, કોક વળી ક્રોધ કરીને જા તારું નખોદ જાય છે. હાલો ભાઈ, આમાંય નખોદ ગયેલું જ છે ને, અહીંથી ક્યાં અહીં માલ લેવાનો છે? પૃથ્વી ઉપર કઈ માલ છે? ધામમાં જ જવાનું છે ને, ભલે જાય. એમ કરી ગ્રહણ કરી લો તો જેને સાપ આપ્યો એનું જ નખોદ જાય પાછું. સમજ્યા? એટલે આપણે હસતું રહેવું, સામે સાપ દેવો નહીં. દુર્વાસાએ સાપ દીધો અને માતા પિતા હસતા હસતા ગ્રહણ કરી લીધો તો એના પુત્ર ભગવાન થયા. હું ખોટ ગઈ નહીં ભાઈ, હું ખોટ ગઈ. ભગવાન ભેળા આવ્યા ને, ભગવાનને થયો હવે મારે માતા પિતાને મુક્ત કરવા દુર્વાસાના શાપથી. પીછે સ્નેહ સંયુક્ત બન મેં વિચરણ કો ચલે. હવે માતા પિતાને શાપમાંથી મુક્ત કરી પંચ ભૌતિક દેહનો ત્યાગ કરાવી અને પછી મારે વનમાં વિચરણ કરવા માટે વર્ણી રૂપે થઈને જવું છે, કરોડોના કલ્યાણ કરવા આવો વિચાર કર્યો છે. 7 કડી 7 ચોપાઈ પૂરી થઈ છે. આગળની કથા આવતીકાલે. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામી.